હું કેવી હિંમતવાળી કહેવાઉં! આવી કડકડતી ઠંડીમાં મેં સવારના 7 વાગ્યામાં વાળ ધોઈ નાખ્યા. મમ્મી પાછળ હિંડોળે હિંચકે છે ને મને એમ કહે છે કે અત્યારમાં શું કામ માથું ધોયું? એક તો શરદી છે ને મેં કીધું શરદી ભેગી શરદી હવે બીજું તો શું? પછી મમ્મી કહે કે એક બીજી વાત કહું, જો આપણા વાલોરના વેલામાં વાલોર આવી છે ને આ અંગૂઠડી વાલોર છે. ફાઇનલી અમને ખબર પડી ગઈ છે કે કઈ વાલોર છે એમ. શાક બહુ મોંઘું છે ને એમાંય આપણે ઘરનું આવું શાકભાજી થાય તો મજા જ આવી જાય ને. ટિફિનમાં આજે અમે સિંગુનું શાક બનાવ્યું, રોટલી બનાવી ને કાચરી તળી. પછી નાસ્તામાં છાશવાળી વઘારેલી રોટલી ખાધી. હવે હું આવી ગઈ છું મારા દેવ સમાન પતિદેવ પાસે અને એને જોતા જ મને આ ખાવાનું યાદ આવી ગયું. પરમ દિવસ રાત્રે મારા બેય નાક બંધ, હું જરાય શ્વાસ જ નહોતી લઈ શકતી. પછી તરત જ શ્યામે મરી, તજ, લવિંગ, અજમા એ બધું મને ખાંડીને ભૂકો કરી દીધો. એમાં થોડુંક મધ નાખી દીધું ને પછી મને ખવડાવી દીધું. એનાથી મને શરદીમાં બહુ ફેર પડી ગયો છે. દિવસના 2 વાર ખાઈ લઉં છું હું આ. એટલે શરદીનું સત્યનાશ થઈ જશે. હવે કામાક્ષીબેન તૈયાર છે આંગણવાડીએ જવા માટે, પણ આજે તો ઈ આ એની વસ્તુ બતાવવા માટે બહુ જ એક્સાઇટેડ છે. ને જલ્દી એને તો એમ કે હું આંગણવાડીએ પહોંચીને બધીને આ બતાવી દઉં. રાત્રે આજે અમારે પિઝા બનાવવાના છે. પિઝા બનાવવાની બધી વસ્તુ માંગરોળથી મંગાવી લીધી છે અને કામાક્ષીને ખબર પડી કે પિઝા બનાવવાના છે એટલે એ તરત જ મારી પાસે આવીને મને કહે કે મમ્મી મને બહુ જ ભૂખ લાગી છે, મને જલ્દી પિઝા બનાવી દે. પછી અમે બે દેરાણી જેઠાણી શાકભાજી સુધારવા બેઠા ને આ વિડીયોની ક્લિપ અમને કામાક્ષીએ ઉતારી દીધી છે. પછી પેલો પિઝા બનાવીને કામાક્ષીને આપ્યો ને ઈ તો કટર લઈને તૈયાર જ હતી પિઝા કાપવા માટે. એના ચહેરા પરની આ ખુશી જોઈને મનને એક અલગ જ આનંદ મળે. પછી પિઝા ખાઈને કામાક્ષીએ મારા થોડાક વખાણ કરી દીધા એના પપ્પાની જેમ. તો મેં કીધું ક્યાં લાવતો હું પણ એક પીસ ચાખી લઉં. ને શ્યામને પેટમાં જરાક ઠીક નહોતું આજે, તો એના માટે મેં લીંબુ શરબત બનાવ્યું. પછી જેમ જેમ બધાને ભૂખ લાગતી ગઈ એમ અમે બેય ગેસ ઉપર પિઝા બનાવતા ગયા ને બધાને જમવા બેસાડી દીધા. શ્યામને સારું થઈ ગયું હતું એટલે એણે પણ પિઝા ખાધા. એમ પણ ઘરના બનાવેલા પિઝા શ્યામને બહુ ભાવે અને મને પણ. કામાક્ષી પાછી બીજી વાર અમારી ભેગી પિઝા ખાવા બેઠી, પણ આ વખત ઈ ખાલી પિઝામાંથી ચીઝ જ ઉખેડીને ખાતી. તો કમેન્ટ કરો, તમને ઘરના બનાવેલા પિઝા ભાવે કે બહારથી, કે પછી ભાવતા જ નથી?